અચીવમેન્ટ ને પહોંચવા માટે જો કોઈ બે વસ્તુ આપણને નડતી હોય, કોઈ બે માઇન્ડસેટ આપણને એ વસ્તુઓ અચીવ ન કરવા દેતા હોય, હજારો માઇન્ડસેટ્સ છે, પણ એમાંના બે માઇન્ડસેટ જે આપણને આપણા ગોલને અચીવ ના કરવા દેતા હોય, તો એ સ્વામીજી બહુ અદ્ભુત રીતે એને સમઅપ કરીને આપણને કહેતા કે માનવ જીવનના બે મોટા ખતરનાક માઇન્ડસેટ છે જે આપણને કઈ અચીવ ન કરવા દે ને જેને કાઢવા પડે, જેને ઓળખવા પડે. તો એ છે પેલું આળસ અને બીજું પટલાઈ. તો આળસ શું? તો સ્વામીજી સરસ ડેફિનેશન આપતા કે કરવાનું હોય એ ન થાય ને ના કરવાનું હોય એ થાય, એનું નામ આળસ. તો આપણે વિચાર કરીએ એઝ અ ગુજરાતી, આપણા જીવનમાં કેવું હોય, કોઈ બી ટાસ્ક આપણે લઈને બેઠા એટલે આપણને એવું થાય કે હવે શું ઉતાવળ છે, કાલે કરશું. પણ એ કાલ ક્યારેય આવે ના, તો એ આળસ છે. એઝ અ ગુજરાતી આપણને માઇન્ડસેટ કેવું હોય કે કોઈ બી ટાસ્ક લઈને બેઠા તો આપણે એને ક્યારેય 100% અચીવ ના કરીએ, થોડું ઘણું થાય અને સહેજ બાકી રહે એટલે આપણે શું કહીએ કે ચાલશે. તો સૌથી મોટો માઇન્ડસેટ નો આપણો દુશ્મન કોણ છે? તો કે ચાલશે શબ્દ. શું હોય? તો કે ચાલશે. ઇન્ટરવ્યુ આવ્યું હોય બહુ મહેનત પછી, તો આપણે ફોર્મલ પહેરીને જવાનું હોય તો બી ગુજરાતીને એવું થઈ જાય કે ચાલશે. હવે ટાઈમે પહોંચવાનું હોય ને 5 મિનિટ લેટ તો આપણને એવું થઈ જાય કે ભાઈ ચાલે હવે, તો એમાં શું હોય? તો એમાં શું અને ચાલશે એ બે બહુ ખતરનાક માઇન્ડસેટ છે આપણા, જેને કાઢવા પડે. એ આળસના પાર્ટ છે. મોટો બિગર પિક્ચર ઇઝ આળસ. આળસની અંદર ના ચાલશે, પછી એમાં શું, એ જે બધા ઝીણા ઝીણા માઇન્ડસેટ છે એ પહેલા તો ઓળખવા પડે. આપણે સત્સંગ એટલે કરવાનો, આ સભામાં એટલે આવવાનું કે આ મૂળ માઇન્ડસેટ છે. ગૂગલ પર લખીશું તો એ તો એક નેગેટિવ માઇન્ડસેટ કરીને બધું અંદર ગૂંચવાડો કરી દેશે, આપણને ખબર નહીં પડે. સત્સંગ કરશું તો એક્ઝેક્ટ આપણને ખબર પડશે. માઇન્ડસેટ એટલે આપણા સ્વભાવ, જેને લઈને આપણું આખું તંત્ર ચાલતું હોય. તો એ આળસ, સ્વામીજી કહેતા કે એક બહુ ખતરનાકમાં ખતરનાક માઇન્ડસેટ છે જે આપણને કોઈ વસ્તુ અચીવ ના કરવા દે. આળસ શું? કરવાનું હોય એ ન થાય, ના કરવાનું હોય એ થાય. તો લાઈફમાં, વર્ષોમાં અને દિવસમાં, આજના દિવસનો જ ખાલી વિચાર કરશું તો આપણને ખબર પડી જશે કે આ એક ડેફિનેશન પ્રમાણે કેટલી બધી આળસમાં દિવસ જતો રહેશે. 24 કલાકમાંથી આપણે જો ડેફિનેશન પ્રમાણે શોધવા જઈએ, આળસની ડેફિનેશન પ્રમાણે, તો કદાચ આપણે 30 મિનિટ કે આજના દિવસે તો આ સભા કરીએ છે તો એટલું જ કદાચ લેખે લાગ્યું હશે કે આળસ વગરનું કહેવાશે. બાકીનું તો બધું આળસમાં જતું રહે આપણું, કે ન કરવાનું જ કરતા હોઈએ અને જે ખરેખર કરવાનું છે એ રહી જતું હોય. તો એ એક આપણો માઇન્ડસેટ છે, એમાંથી બહાર નીકળવાનું છે. અને બીજો સ્વામીજી કહેતા કે દુશ્મન જેવો માઇન્ડસેટ આપણો, તો એ છે પટલાઈ. પટલાઈ એટલે શું? સ્વામીજી સરસ ડેફિનેશન આપતા કે પોતે જીવવું ના હોય, પોતે કાંઈ કરવું ના હોય ને બીજાની પાસે અપેક્ષા રાખે, એને પટલાઈ કહેવાય. બીજાની માથાકૂટમાં પડે, એનું નામ પટલાઈ કહેવાય. બેસ્ટ એક્ઝામ્પલ શું? હવે સારું છે, રિસન્ટલી ઇન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી ગયું, પણ જો પેલા સૂર્યકુમારે પેલો કેચ ન પકડ્યો હોત, બાઉન્ડ્રી પર જતો રહેલો, જોઈ ને મેચ તો બધા જોઈ જશે લગભગ, તો બહાર જઈને પાછો બોલ અંદર નાખીને પછી અંદર આવીને પકડ્યો. પણ ઇમેજિન કરો કે એ પહેલો બોલ હાર્દિક પંડ્યાનો જો 6 જતી રહી હોત અને જો ઇન્ડિયા હારી ગયું હોત, તો પછી આપણા બધાના મનના વિચારો ને આપણા સ્ટેટમેન્ટો જે નીકળત એ બધું પટલાઈ કહેવાય. કે યાર આને આમ ન કરવું જોઈએ ને, આને આવો બોલ નાખવાનો હતો ને રોહિત શર્માએ આને છેલ્લી ઓવર ના અપાય, મારા બળદિયા જેવા છે કે ખબર જ નહીં પડતી, ખાલી પૈસા લે લે કરે છે. અને આજે જે ઇન્ડિયામાં એ લોકોનું સ્વાગત થયું,
એના બદલે ઇન્ડિયામાં જે વર્બલ સ્વાગત એમનું થાત જો હારી ગયા હોત તો એ બધું જે છે એ પટલાઈ છે. કે આપણે તો ગ્રાઉન્ડ પર જવું ના હોય, આપણે તો બેટ પકડીએ એને જો સામે કોઈ નાનકડો ભૂલકું બી બોલ નાખે તો બોલ્ડ થઈ જાય એવા હોઈએ પહેલા બોલે. કે આપણને આપણા લાઈફના ડિસિઝન લેતા સૂઝ ના પડતી હોય ને લોચો મારી દેતા હોઈએ, પણ આપણે રોહિત શર્માને પાછી સલાહ આપવી હોય કે છેલ્લી ઓવર કોને અપાય ને કોને ન અપાય, તો એ પટલાઈ છે. આપણને આપણા લાઈફનું મેનેજ કરતા ન આવડતું હોય અને આપણે નરેન્દ્રભાઈ મોદીને સલાહ આપીએ ભેગા થઈએ તો ડિનર પર જઈએ જો ફેમિલી જોડે કે ગ્રુપમાં કે સોશિયલાઇઝ કરવા, અને પછી ત્યાં જમતા જમતા આપણે બીજેપીની વાત કરીએ કે હારા કહેતા હતા 400, પણ મને તો ખબર જ હતી કે આવે જ ના લોકોને. તો એ જ ભૂલ થઈ ગઈ નરેન્દ્રભાઈ મોદીની કે આપણને પૂછ્યું ના એમને કે ભાઈ મારે 400 ટાર્ગેટ રખાય કે ના રખાય એમ. એ પટલાઈ, એ આપણું માઇન્ડસેટ છે. તો એ જેટલું બી આળસ અને પટલાઈ છે જીવનમાં, એ બધો વેસ્ટ ઓફ ટાઈમ છે. અને એ વસ્તુ છે ને એ ક્યારેય આપણને આપણા ગોલને અચીવ ન કરવા દે. અને જેમ મૃગેશભાઈ વાત કરતા હતા, તો જેટલા બી આ અર્થના, આ બ્રહ્માંડના જેટલા બી ગુડ અચીવર્સ છે, સારા માણસો છે, જેને આપણે એવું માનીએ છીએ કે આ વ્યક્તિએ કંઈક એના લાઈફમાં ડેફિનેટલી અચીવ કર્યું છે, એ પછી પોલિટિકલ ફિલ્ડમાં હોય, સાયન્સની ફિલ્ડમાં હોય, બિઝનેસની ફિલ્ડમાં હોય, કે ઇવન સ્પિરિચ્યુઅલી કોઈ હોય, તો એ બધાના લાઈફમાં કે સ્પોર્ટ્સ પર્સન હોય, જો થોડુંક આપણે એમનું લાઈફ સર્ચ કરશું, રિસર્ચ કરશું તો ખબર પડશે કે ભગવાન એમને એ પોઝિશન પર એટલે પહોંચાડ્યા કે કંઈક અચીવિંગ પોઝિશન પર, કે એમના જીવનમાં આ બે શબ્દો કાં તો બિલકુલ નહીં હોય, 0% હશે, અને કાં તો બહુ ઓછા હશે. આપણા કરતા તો ડેફિનેટલી બહુ ઓછા હશે. એમના જીવનમાં આળસ નહીં હોય અને એમના જીવનમાં પટલાઈ નહીં હોય. કોઈની માથાકૂટમાં પડે નહીં, કોને શું કરવું જોઈએ. પટલાઈ તો બહુ જ ખતરનાક વસ્તુ છે. આપણને જો અત્યારે પેન ને પેપર આપી દે અને પછી કહે કે ભાઈ લખો રોહિતભાઈ શર્માએ શું કરવું જોઈએ, નરેન્દ્રભાઈ મોદીએ શું કરવું જોઈએ, ને એથી વિશેષ પરણ્યા હોય તો તમારા વાઈફે શું કરવું જોઈએ, તો આપણને 10 સપ્લિમેન્ટ ઓછા પડે. એટલું બધું મટીરિયલ નીકળે અંદરથી, જેને આપણે સોક્રેટિસ પછી મોટા મોટા ફિલોસોફર થઈ ગયા હોય ને કન્સલ્ટન્સી આપણે જ ખોલી દેવી જોઈએ. વર્લ્ડની નંબર 1 કન્સલ્ટન્સી કંપની ડેલોઇટ છે, પણ પછી જો આપણે પાના લખીએ તો કોઈને એવું થઈ જાય કે ભાઈ આ તમે ખોલી દો એમ કોમ્પિટિશનમાં. એટલા બધા આપણા સજેશન ને સૂચન હોય, પણ પછી જો આપણને ખાલી 10 લાઈન આપે ને એવું કે તમારે હવે નેક્સ્ટ 6 મંથ્સમાં શું કરવાનું એ લખો, તો આપણે એક જ લીટી લખીએ કે મારા જેવો તો આ બ્રહ્માંડમાં કોઈ નહીં, હું જે કરું છું એ બધું ટોપ. ત્યાંથી બીજી લીટી આપણાથી લખાય ના પોતા માટે. તો એ બધી પટલાઈ છે, એ આપણું માઇન્ડસેટ છે. ને આ બે બહુ ખતરનાક માઇન્ડસેટ છે જે આપણને કંઈક વસ્તુ અચીવ કરવા દેતા નથી. તો એમાંથી બહાર નીકળી અને આપણે એક પોઝિટિવ માઇન્ડસેટમાં જવું હોય તો ત્યાં આગળ જીવનું કામ નથી, ત્યાં આગળ બે વસ્તુ જોઈએ. એક ભગવાનના ધારક એવા સંતો એના આશીર્વાદ જોઈએ, અને બીજું જીવનમાં સારા મિત્રો જોઈએ, જે આપણને આપણા માઇન્ડસેટમાંથી બહાર કાઢે અને સાચું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ એની દિશા બતાવે. હવે સારા મિત્રો આપણને ક્યાં મળશે? આ જગતમાં નથી. એ આપણને સત્સંગમાં મળશે, એ આપણને આ સભામાં મળશે. એટલે આપણે સભામાં આવવાનું. સભામાં આવીશું ને તો સારા મિત્રો મળશે, તો આપણને સમજાશે કે મારું જે માઇન્ડસેટ છે એ ખતરનાક છે, ખરાબ છે, અને એમાંથી મારે નીકળવું છે. તો એ નીકળવા માટે એ લોકો હેલ્પ કરશે. કેમ કે આપણું માઇન્ડસેટ જે ડેવલપ થાય છે એ આપણે કેવાના સંગે રહીએ છીએ એનાથી જ ડેવલપ થાય છે. એટલે ઇંગ્લિશમાં બહુ સરસ વાત છે કે મેન ઇઝ એન એવરેજ ઓફ હિઝ 5 બેસ્ટ ફ્રેન્ડ્સ. સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજમાં ભણતા હોય અને પોતાનું રિઝલ્ટ જોવું હોય તો આપણા જે 5 મિત્રો હોય એમનું રિઝલ્ટ લઈ અને એનું એવરેજ કરી દેવાનું, આપણે એટલામાં જ હોઈએ. એટલે માઇન્ડસેટ ડેવલપ કોણ કરે છે આપણું?
તો એ આપણું ફ્રેન્ડ સર્કલ ડેવલપ કરે છે. તો એ માઇન્ડસેટને ચેન્જ કરવું હોય તો શું કરવાનું? તો કે ફ્રેન્ડ સર્કલ ચેન્જ કરવાનું. ફ્રેન્ડ્સ બદલાશે અને એમનું માઇન્ડસેટ પોઝિટિવ હશે તો ધીમે 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 આપણે પોઝિટિવ થતા જશું. એ પહેલી વસ્તુ જીવનમાં જોઈએ. અને બીજી વસ્તુ ભગવાન અને સંતના આશીર્વાદ જોઈએ. તો માઇન્ડસેટ બદલાય અને આપણું માઇન્ડસેટ પોઝિટિવ થાય ને પછી આપણે જીવનમાં કંઈક અચીવ કરી શકીએ. એ કેવું માઇન્ડસેટ જોઈએ, આપણું કેવું હોય? નાનકડી એક બે વાત પ્રેક્ટિકલ એકદમ આપણા જ જીવનમાંથી વાત કરું, મારા જ લાઈફમાંથી, કે આપણા જીવનમાં જો સારા મિત્રો હોય, જો સારો સંગ હોય, તો આપણે પોટેન્શિયલ તો આપણી અંદર ઘણું બધું છે, ભગવાને ખૂબ આપેલું છે. પણ બીકોઝ વી ડોન્ટ હેવ ધ રાઈટ માઇન્ડસેટ, આપણને રાઈટ વિઝન નથી, એટલે આપણે એ વસ્તુને અચીવ કરી શકતા નથી. જ્યારે સારા મિત્રો જીવનમાં શું કરે, તો કે એ આપણી અંદરનું પોટેન્શિયલ બહાર કાઢે અને આપણને રાઈટ ડાયરેક્શન બતાવે. ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આપણને આગળ લઈ જાય. આપણે પોતાની જાતથી ન નીકળી શકીએ, પણ જો સારા મિત્રો હોય આપણાથી જે આગળ છે એને ખરેખર દિલથી આગળ માન્યા હોય ને નક્કી કર્યું હોય કે આ કે એમ કરવું છે, તો પછી કેટલું બધું અચીવ કરી શકીએ. એટલે કોવિડ જ્યારે ચાલતો હતો ત્યારે અમે બધા ઇન્ડિયા હતા, હરિધામમાં હતા, બધા જ સંતો હતા. ઇન્ડિયા તો એકદમ કમ્પ્લીટ લોકડાઉન હતું. આ બધા દેશ તમારા છે, યુએસ છે, તો બધા અહીંયા હમણાં અમે વિચરણ કરીએ છીએ તો બધા કે અમારું અમારે બી લોકડાઉન હતું. મેં કહ્યું ભાઈ તમારે તો વગર લોકડાઉન જેવું જ હોય છે દેશ. તમારા દેશમાં તો સ્ટ્રીટમાં નીકળો તો એમ કોઈ દેખાતું નથી. બાજુમાં કોણ રહે તો 30 વર્ષ રહે તો ખબર ના હોય કે આ ભાઈ મારી બાજુમાં રહે છે. ક્યારે દેખાય જ ના, ક્યારે જોઈએ જ ના આપણે. પણ ખરેખર લોકડાઉન જોયું તો ઇન્ડિયામાં આવવું પડે, કે એકદમ પિન ડ્રોપ સાયલન્ટ હોય, રોડ પર કોઈ દેખાય નહીં, ઘરની બહાર કોઈ નીકળે ના, એટલું બધું પોપ્યુલેશન કે દરેકને બીક કે ભાઈ અમને કોવિડ થઈ જાય. તો અમે બી બધા હરિધામની અંદર જ હતા, કેમ્પસમાં, બધા કોઈ વિચરણમાં કે ક્યાંય બહાર જતા નહોતા. તો તમને નહીં ખબર હોય, પણ ઇન્ડિયા વાળાને પૂછજો કે ભાઈ ડ્યુરિંગ કોવિડ પહેલા તો બધાને બહુ ગમ્યું. જ્યારે ડિક્લેર થયું ને કે લોકડાઉન ને આ તે, તો મૃગેશભાઈ વાત કરે ને તો આપણી હોસ્ટેલમાં અમે છે ને પ્રાર્થના હોલમાં સભાનો એક ડ્રામા કરવો તો એની પ્રેક્ટિસ કરાવતા હતા. અને જેવું કોલેજમાંથી મેસેજો આવ્યા રાત્રે કે હવે હમણાં 15 દિવસ માટે કોલેજ બંધ છે ને બધા ઘરે જાઓ, હોસ્ટેલમાંથી છોકરાઓ એટલી બધી ખતરનાક બૂમો પાડી કે શરદભાઈને અમે બધા દોડતા દોડતા હોસ્ટેલમાં ગયા ને એવું લાગ્યું કે હારું કંઈક થઈ ગયું, કંઈક મિસબિહેવિયર કે કંઈક એક્સિડન્ટ થઈ ગયો કોઈનો. પછી ખબર પડી કે આવા મેસેજો આવ્યા. એટલા બધા રાજી થઈ ગયેલા. પણ એ જેવા મહિનો, 1.5 મહિનો, 2 મહિના થયા ને, એવું ધીમે 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 માઇન્ડસેટ બધાનું બદલાઈ ગયું. તો અમે હરિધામમાં હતા તો હું મારી વાત કરું છું, મારું બી બદલાઈ ગયું. તો શું બદલાઈ ગયું કે આપણને એકની એક જગ્યાએ રહેવાનું થયું, એકના એક માણસો ભેગું રહેવાનું થયું. તો એક ફ્રસ્ટ્રેશન આવી ગયું, એન્ઝાઇટી આવી ગઈ અને એવું થઈ ગયું કે યાર આ ક્યારે પૂરું થાય? હવે તો થાક્યા આ લોકડાઉનથી. હવે બધું ખુલે ને આપણને બહાર જવા મળે તો સારું. તો આપણું માઇન્ડસેટ શું હતું? તો મંદિરે બી રહેતા હતા ને તો બી દિવસમાં ઠાકોરજીના દર્શન કરવા જઈએ તો પ્રાર્થના થાય કે અરે મહારાજ હવે આને બંધ કરો તો સારું, આ તો થાક્યા, હવે કંટાળે. બધા જ ને જેવું થઈ ગયેલું. પણ આપણી પ્રાર્થનાઓ બી એવી થઈ ગઈ કે થાકી ગયા, હવે આ પરિસ્થિતિ બદલાય તો સારું. તો હ્યુમન્સનું એક માઇન્ડસેટ છે કે એને કંઈ બી અચીવ કરવું હોય ને તો એને ઓલવેઝ શું જોઈએ કે મારી આજુબાજુનું એન્વાયરમેન્ટ અને મારી આજુબાજુના પરિસ્થિતિ અને પાત્રો એ બધા છે ને મને સેટ થાય એવા જ હોવા જોઈએ, તો જ હું કંઈક કરું, નહીં તો હું કંઈ ના કરું. આપણે કોઈ ટાસ્ક સોંપે મૃગેશભાઈ કે ભાઈ આ કરવાનું છે, તો આપણે પહેલું શું વિચારીએ કે યાર મને કંપની બેસ્ટ જોઈશે, મને આ હોય તો હું કરીશ, ગાડી આવી હોય તો હું કરીશ. તો આપણે બધું એન્વાયરમેન્ટ ને પરિસ્થિતિ ઓરિએન્ટેડ ને વ્યક્તિ ઓરિએન્ટેડ જીવન જીવતા હોય, એટલે આપણે કંઈ અચીવ ના કરી શકીએ. પણ જ્યારે ભગવાન ધારક સંત હોય કે જીવનમાં સારા વ્યક્તિઓ હોય, એનું છે ને આજુબાજુની પરિસ્થિતિને રિલેટેડ ડિસિઝન્સ ના હોય, એના ડિસિઝન્સ બધા એનાથી ઉપર ના હોય, એટલે એ આપણને એનાથી ઉપર લઈ જઈ શકે. તો કોવિડમાં મને પોતાને એવું હતું કે યાર પૂરું થાય ને તો શાંતિ થાય. એમાં ને એમાં જ દિવસો પસાર થતા હતા. એમાં ને એમાં શું થતું હતું કે નવા વિચારો બી નતા આવતા.
એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયેલા, થાકી ગયેલા. બીજી બાજુ પ્રબોધ સ્વામીજી છે, તો એ બી હરિધામમાં હતા. તો લોકડાઉન તો બધા માટે જ હતું, પરિસ્થિતિ તો બધા માટે સરખી હતી, પણ એમનું માઇન્ડસેટ શું હતું? હું વાત એની કરું છું, આપણું માઇન્ડસેટ શું હતું? તો આપણે ડિપેન્ડન્ટ હતા આજુબાજુના એન્વાયરમેન્ટ ઉપર અને વ્યક્તિઓ ઉપર. એ એના ઉપર ડિપેન્ડન્ટ નતા. એ ડિપેન્ડન્ટ હતા, એમનું ધ્યેય શું હતું કે આપણે સ્વામીજીને રાજી કરવા છે. તો કેવી રીતે થાય? એટલે પછી તો દિવાળી આવી ગઈ, લોકડાઉન થતા થતા થતા. હવે દિવાળીમાં ઠાકોરજીને અન્નકોટ થાય. તો કેમ કે આખું લોકડાઉન હતું ને બધી પરિસ્થિતિ તકલીફ વાળી હતી, એટલે અન્નકોટ તો એવરી યર બહુ મોટો થાય હરિધામ મંદિરે. પણ એ વર્ષે નક્કી કર્યું કે ભાઈ કોઈ હરિભક્તોને દર્શન કરવા આવવાનું નહીં, અને ઠાકોરજીનો અન્નકોટ પણ નાનો થશે ઘર ઘરમાં. એટલે થોડું થોડું આઈટમ બનાવીને ઠાકોરજીને ધરાવીને આપણે અન્નકોટ પૂરો કરી દઈશું. એ વસ્તુ ડિસાઈડ થઈ, એટલે બધા જ પછી તો એમાં એગ્રી થઈ જાય કે ભાઈ આ તો પરિસ્થિતિ જ આવી છે, તો હવે આમાં તો બીજું શું થઈ શકે. તો આપણે બી એક્સેપ્ટ કરી લીધેલું, બધાએ ઉપરથી કીધેલું, એટલે કે ભાઈ આ તો પ્રેક્ટિકલ વસ્તુ છે, આમાં તો બરાબર જ છે, અન્નકોટ મોટો થાય ને. પણ એક દિવસ પ્રભુ સ્વામીજી મને મળ્યા, અન્નકોટના લગભગ 15 દિવસ પહેલા. તો મને કે આ વખતે અન્નકોટ તો અ, મોટો થવાનો નથી, નાનો થશે. એટલે દર સાલ શું હોય, અન્નકોટની સેવા હોય તો હું પ્રભુ સ્વામીજીની સાથે હોઉં ને અમે બધું ગોઠવીએ, ઠાકોરજીનું ને બધું સેટ કરીએ. એટલે એમને મને કીધું કે આ વખત ઠાકોરજીને અન્નકોટ નાનો થશે હરિધામ મંદિર, એટલે આપણે બધી આઈટમ નહીં જમાડી શકીએ. તો મેં કીધું હા. એટલે આપણને એવું હતું કે આ તો પ્રેક્ટિકલ છે ને, હવે આમાં શું એમ. પણ આવા પુરુષો હોય ને, એ આપણને એક સ્ટેપ આગળનું જોતા શીખવાડે અને અચીવ કરતા શીખવાડે. તો હું લિમિટ થઈ ગયેલો મારી બાઉન્ડ્રીમાં, મારા માઇન્ડસેટમાં. પણ મને પ્રભુ સ્વામી જે બહાર કાઢ્યો, કેવી રીતે? ધીમે ધીમે ધીમે. તો સારો સંગ હોય તો આપણને એક સારું વિઝન આપે. પ્રભુ સ્વામી જે વિઝન આપ્યું, એટલે પછી પ્રભુ સ્વામી મને કહે કે ભલે આપણે અહીંયા નાનો અન્નકોટ કરીએ હરિધામમાં, પણ આપણે આ વખતે એવું કરવું છે કે ઠાકોરજીને બધી જ આઈટમ જમાડવી છે. તો કે શું કરી શકીશું? મેં કીધું કે સ્વામી, અન્નકોટ નાનો કરવાના છે, કોઈ રીતે પોસિબલ નથી, ઘરેથી બધા કશું લાવી ના શકે, કેમ કે કોઈ આવી ના શકે. તો પ્રભુ સ્વામી મને એક સ્ટેપ ફર્ધર લઈ ગયા. મને કે આપણે છે ને અન્નકોટ ઓનલાઈન કરીએ તો. એટલે મને પહેલા સમજાયું ને, મેં કહ્યું એ કેવી રીતે થાય છે? તો કે દરેક હરિભક્તો, એટલે અમારો જે પ્રદેશ હતો જ્ઞાનંદના પ્રદેશ, તો કે બધા એમના ઘરે ઠાકોરજીને અન્નકોટ કરે તો કે ઠાકોરજીને બધી જ આઈટમ જમવા મળે. તો મેં કીધું કે હા સ્વામી, એ થાય. એટલે આપણને એમને એક વિઝન આપ્યું. તો માઇન્ડસેટ લિમિટેડ હોય ને, એટલે આપણે બેક ઓફ ધ માઇન્ડ પછી એક ફ્રેમ બી બનાવી દઈએ. એટલે મેં કીધું કે હા, એ મને કે થાય. પ્રભુ સ્વામી કે, તો મેં કીધું થાય. એટલે માઇન્ડમાં સોલ્યુશન વિચારી લીધું. શું? તો કે બધા ભક્તોને કહી દઈશું, તારીખ આપી દઈશું, સમય આપી દઈશું કે ભાઈ આ તારીખે બધા અન્નકોટ કરવાનો છે, તમને જે મન ફાવે આઈટમ બનાવજો અને ઠાકોરજીને ધરાવજો. ઈઝી રસ્તો, આને આળસ કહેવાય. પણ સામે પ્રબોધ સ્વામીજી કેવા હતા કે આપણે એમને આટલો સાથ આપ્યો ને, સારા મિત્ર શું કરે, સારી કંપની, સારો સંઘ શું કરે. કે મેં એવું કીધું કે હા સ્વામી થાય, તો એ મને એક સ્ટેપ હજી ઉપર લઈ ગયા. તો મને કે એવું નહીં. એટલે મારા મનનું જાણી ગયા કે આને ઈઝી સોલ્યુશન શોધી કાઢ્યું, એટલે ઇન્સ્ટન્ટ સામે જ ઉભા હતા. તો મને કે એવું નહીં, આપણે તો કે જેટલી આઈટમ અહીંયા ઠાકોરજીને હરિધામમાં ધરાઈએ છે, એ બધી આઈટમો બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવાની ને, બધાએ બનાવે અને એ બધું જ ઠાકોરજીને જમવા મળવું, થાળમાં જ હોવું જોઈએ એવું કરવાનું. એટલે મેં કીધું કે હા સ્વામી. પછી મને ત્રીજું સ્ટેપ કીધું કે આપણે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં જવાનું, જેટલી આઈટમોનું લિસ્ટ છે લેવાનું અને બધી ઇન્ડિવિજ્યુઅલ બધાના ઘરે ડિસ્ટ્રીબ્યુટ કરવાની. તો મેં કીધું કે હા સ્વામી. પછી મને કીધું કે પછી આપણે ઓનલાઈન સભા બી કરવાની. એટલે હજી એક સ્ટેપ ઉપર ચડાવ. એટલે જેમ જેમ એ કહેતા જાય એમ એમ મારું માઇન્ડ સોલ્યુશન શોધી કાઢે. એટલે એમને કીધું કે ઓનલાઈન સભા કરવાની. તો મેં કીધું કે હા, એ તો થઈ જાય. એ વખતે ઝૂમ તો કોમન હતું. તો મેં કીધું કે આપણે અહીંયાથી ઝૂમ પર મનમાં જ હું નક્કી કરું કે અહીંથી આપણે ઝૂમ ઉપર કનેક્ટ થશું અને ઝૂમ થી યુટ્યુબની
યુટ્યુબ પર સ્ટ્રીમ કરશું ને એ લિંક બધાને આપશું, એટલે ઓનલાઈન સભા થઈ ગઈ. એટલે એ સમજી ગયા કે મેં મારા માઇન્ડમાં એક સોલ્યુશન, સિમ્પલ ઇઝી રસ્તો શોધી કાઢ્યો. એટલે પ્રભુ સ્વામી મને તરત જ કીધું કે એવું નહીં, આપણે તો કે એ લોકો જે અનકોટ ઘરે કરે એ આપણને દેખાવો જોઈએ, આપણે એના દર્શન કરી શકવા જોઈએ. એટલે મેં કીધું આ તો મર્યા, કેમ કે હવે અમારા પ્રદેશમાં તો બધો ગ્રામ્ય વિસ્તાર ને બધું એવું બધું. હવે એ બધાને લગભગ 2-3 હજાર ભક્તોના ઘર થાય, તો 3-1 હજાર ભક્તોને ઝૂમ ઉપર લેવાના, કેમ કે બધાએ ઝૂમ પર કનેક્ટ થવું પડે, તો ટેકનોલોજીકલી બધાને જોઈન કરવા પડે, તો જ આપણે એમનો અનકોટ જોઈ શકીએ. એટલે પછી મેં કીધું કે હા સ્વામી, થઈ શકે. એટલે એમને મને એક સ્ટેપ હજી ઉપર ચડાવ્યો. તો મને કીધું કે આપણે જોઈ શકીએ ખાલી એવું નહીં, એ જે બધા ભક્તો એમના ઘરે અનકોટ કરે ને એ અરસપરસ એકબીજાનું બી જોઈ શકે. હવે ઝૂમની જે લિમિટ હતી એ 1000 કનેક્શન્સ પર લિંક એવું હતું. અમે પ્રદેશનું લિસ્ટ કાઢેલું કે કેટલા જણ આમાં જોઈન થાય, એ કેટલા જણને પાર્ટિસિપેટ કરવાનું. તો આપણા અંગત ને સદભાવવાળાને બધું થઈને 3000 ફેમિલીઝ, એટલે 3000 ઘર. તો હવે 3 ઝૂમની લિંક કરવી પડે. તો હવે 3 ઝૂમની લિંક કરીએ તો પછી અરસપરસ એકબીજાનું એકબીજાને કેવી રીતે દેખાય? અને અહીંયાથી અમે સભા કરીએ તો એ 3 ઝૂમની લિંક વાળા આ સભા કેવી રીતે જોઈ શકે? કેમ કે અમે તો એક જ પર જોઈન થઈ શકીએ, તો બીજા 2 શું કરે? એટલે ટેકનિકલ બહુ મોટો ક્વેશ્ચન આવે. પણ આપણું માઇન્ડસેટ શું કહેતું હતું કે યાર આ કેવી રીતે થશે? પણ પ્રભુ સ્વામીજીએ સોલ્યુશન આપ્યું મને કે કરો, વિચારો, બધું ટેકનોલોજી વાળા માણસો છો, થશે, બધું થાય. એટલે પછી પેલું બધું તો પ્રોસેસ ચાલુ રાખ્યો, લિસ્ટ કઢાયું કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાંથી આઈટમનું, પછી ત્યાં કાર્યકર્તાઓને આપ્યું. મેં કીધું આપણે બધાનું રજીસ્ટ્રેશન કરાવો, કોને કોને ઘરે અનકોટમાં પાર્ટિસિપેટ થવું છે, બધાનું આવ્યું, બધાને આપણે આઈટમ ડિસ્ટ્રીબ્યુટ કરી, લગભગ 2000 જેટલી આઈટમો બધાને આપી. અને કેમ કે હવે આઈટમ એક આપીએ પણ એની સરાઉન્ડિંગ આખું મેન્યુ આપવું પડે આપણે, તો આખું મેન્યુ બનાવીને અમે બધાને આપ્યું. એ થયું. ત્યાર પછી હવે ટેકનિકલ જે સભા કરવાની અને ઝૂમ ઉપર બધાને બધાનું દેખાવો જોઈએ અનકોટ, અને અમને બી દેખાવો જોઈએ, અને પ્રભુ સ્વામીજી ગોષ્ઠી કરે એ પરાવાણી બધાને સંભળાવી જોઈએ. આ જે બધું કરવાનું, અને 1000 પર્સનની કેપેસિટી, 1000 કનેક્શન્સની એક ઝૂમ પર. તો હવે 3 કરવાનું અને 3ને સિંક કરવાના, એક જગ્યાએથી કરવાનું. એ જે બધું કરવાનું એ બહુ મોટો ટેકનિકલ ક્વેશ્ચન હતો. એના માટે શું કરવાનું? એટલે હું ત્યાં વિડીયો ડિપાર્ટમેન્ટમાં, આપણે ત્યાં શરણાગત સ્વામીને કેતનભાઈ હતા, તો એમને મળ્યો, કેતનભાઈને. મેં કીધું પ્રભુ સ્વામીજીની આવી ઈચ્છા છે અને એમને કીધું છે કે કંઈક સોલ્યુશન હશે, તમે શોધો. તો મેં કીધું યાર શોધો ને, આપણે આનું શું થાય? એટલે કેતનભાઈએ બી ભગવાનનું બળ લઈને પ્રભુ સ્વામીના વચને બધું શોધ્યું. તો શોધ્યું ને તો એમને એક સોફ્ટવેર મળ્યું, OBS. તો એ સોફ્ટવેર શું કરે કે 3 ઝૂમના કનેક્શન્સ એક જ જગ્યાએથી જો આપણે પીસી પરથી ચાલુ કરવા હોય તો થાય, અને OBS છે તો એ સ્વિચિંગ કરી આપે આપણને, બીજા 2 ઝૂમના કનેક્શનનું આઉટપુટ લઈને એક ઝૂમના કનેક્શન પર આપે, અને એ વસ્તુ અરસપરસ દેખાડે એવું ટેકનિકલ બધી વસ્તુ કરી આપે. એટલે પછી, અને એ ફ્રી મળ્યું. એટલે પછી કેતનભાઈ મને કે સ્વામી આ મળ્યું છે, થોડા દિવસ પછી આ થશે. પછી અમે એક નાનકડો ટેસ્ટ લીધો, એક્સપેરિમેન્ટ કર્યો, તો એ સક્સેસફુલ થયો. પછી ઝોન પાડ્યા, 3000 જણના ઝોન પાડ્યા, અને ઝોન પાડીને દરેક ઝોનને કીધું તમારે આ ઝોન A, ઝોન B, ઝોન C આ લિંકમાં જોઈન થવાનું છે. એટલે જે એ દિવસ આવ્યો પછી તો અનકોટનો તારીખ નક્કી કરેલી, તો પછી એ દિવસે લિંક આપી, બધાએ એમાં જોઈન થયા. 3000 જણ અલગ અલગ લિંક ઉપર, 3 અલગ લિંક ઉપર, અને એક ચોથી લિંકમાં OBS થી આ 3000 જણ જે જોઈન થયેલા એ બધાને આખું ઇન્સ્ટ્રક્શનનું પહેલા તો પેજ બનાવ્યું કે ભાઈ તમારે ઝૂમ ઉપર કેવી રીતે જોઈન થવાનું, તમારો કેમેરા તમારે કેવી રીતે રાખવાનો જેથી કરીને ઠાકોરજીના અને અન્નકૂટના દર્શન થાય, તમારે મ્યુટ કરવાનું, આ બધું એમને ઇન્સ્ટ્રક્શનમાં આપણે શીખવાડ્યું. એ રીતે બધા જ જોઈન થયા. તમે નહીં માનો, ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિઓ ઇન્ડિયામાં જેને
ટેકનોલોજીનું કાંઈ ખબર નહીં એવાઓને બી આપણે ઇન્સ્ટ્રક્શન ને બધું આપ્યું તો એ બી બધા જોઈન થયા. અને પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ હતો તો દરેકે પોતાની ઘરે એટલો બધો અદ્ભુત અનકોટ કરેલો. ઘણાએ તો બહુ અદ્ભુત ડેકોરેશન કરેલું, ઘણા બધાએ મંદિરની આગળ સ્ટેપ્સ કરેલા ને એની અંદર બધી વાનગીઓ મૂકેલી. તો એ બધું જ આપણે અરસપરસ જેના સારા એવા દર્શન હતા એ બધાને સ્પોટલાઇટ કરી અને બધાને અરસપરસ એકબીજાને દર્શન કરાયા. અને ત્યાર પછી પ્રબોધ સ્વામીજીએ હરિધામથી સભામાં ગોષ્ઠી કરી અને બધાને આશીર્વાદ આપ્યા. અને એ અનકોટ 3,000 ભક્તોએ પોતાના ઘરે કર્યો અને અદ્ભુત લાભ લીધો કોવિડમાં. તો ઠાકોરજીને બી બધી આઈટમ એ વખતે જમાડાઈ અને 3,000 ભક્તો જે મંદિરે નતા આવી શકતા, જે પોતાના ઘરે જ હતા, એને અનકોટ મિસ ના થયો. અને આજે બી એ ભક્તો યાદ કરે છે કે ઓનલાઈન જે અનકોટ કર્યો હતો ને એમાં જે આનંદ આવ્યો હતો ને એવો આનંદ તો ત્યાર પછી ક્યારેય આવ્યો નથી. પણ એનાથી આગળની વસ્તુ શું થઈ કે ભગવાનને મોટા પુરુષ જ્યારે આપણને આવા ટાસ્ક આપે તો આપણે એમાં ખાલી હા પાડીએ ને તો આપણા માઇન્ડસેટમાંથી બહાર કાઢીને આપણને કંઈક અચીવ કરાવે. તો એ વખતે આ ઓબીએસ ને બધા સોફ્ટવેર મળ્યા અને આપણે સારી રીતે એનો યુઝ કરીને એ ઓનલાઈન અનકોટ થયો. ત્યાર પછી થોડા દિવસ પછી પ્રબોધ સ્વામીજી મને મળ્યા. એટલે હું મળ્યો એમને, દર્શન થયા મને, હરિધામમાં જતા. તો મને કે આપણો અનકોટ તો સારો થયો. મેં કહ્યું હા સ્વામી. તો કે હવે આપણે છે ને ઓનલાઈન યુવા શિબિર કરવી છે. એટલે આપણે ફરી પેલા માઇન્ડસેટમાં હતા, સિમ્પલ સોલ્યુશનમાં. તો મેં કીધું થાય ને. એટલે મને એમ કે જેમ ખાલી આપણા પ્રદેશનો અનકોટ કરે એમ એવું કહેશે કે આપણા પ્રદેશની શિબિર યુવકોની. મેં કીધું થાય ને સ્વામી. એટલે પ્રભુ સાંઈ સમજી ગયા. તો મને કે ખાલી આપણો પ્રદેશ નહીં, બધા જ પ્રદેશની. તો મેં કીધું થાય ને સ્વામી, એમાં શું. એટલે આપણે ફરી ઇઝી સોલ્યુશન કે બધા 3-4 વક્તાઓ શોધી કાઢીશું, એમને સબ્જેક્ટ આપીશું અને એ લોકો ઝૂમ ઉપર બોલે અને ઝૂમથી આપણે યુટ્યુબ પર સ્ટ્રીમ કરીશું અને બધાને લિંક આપી દઈશું એટલે બધા જોઈ લે. પ્રભુ સ્વામી કે એવું નહીં, આપણે ઇન્ટરેક્ટિવ કરવાની. બધા જે જોઈન થાય એ બધાને આપણે ગેમ રમાડીએ, ક્વિઝ રમાડીએ, કંઈક એક્ટિવિટી આપીએ, એવી રીતે આપણે શિબિર કરવાની. એટલે મેં કીધું કે હા સ્વામીજી. પછી એમને મને એક સ્ટેપ હજી આગળ લઈ ગયા. મને કે આપણે ઇન્ટરનેશનલ કરવી છે, બધાને આખા વર્લ્ડમાંથી બધા કનેક્ટ થાય. એટલે ત્યાં બુદ્ધિ લાગી. તો મેં કીધું કે સ્વામી એ તો ટાઈમ ઝોન બધાનો જુદો જુદો છે, કેવી રીતે થશે. તો પ્રભુ સ્વામીજી કે એક સેશન તો થાય ને. તો જો આપણું માઇન્ડસેટ કેવું હોય કે આપણે ઇઝી સોલ્યુશન શોધીએ, આપણું માઇન્ડસેટ કેવું હોય કે આપણે આપણી એક લિમિટ છે એનાથી બિયોન્ડ જોવાનું ક્યારેય પ્રયત્ન ન કરીએ. પણ જ્યારે આપણી પાસે આવા મોટા સંત હોય, આવા ભગવાન ધારક સંત હોય ને, તો એ આપણને આપણા વિઝનથી બિયોન્ડ જોવાનું એક આપણને ઓપોર્ચ્યુનિટી આપે, તક આપે ને આપણને એવું એક માઇન્ડસેટ કરી આપે. તો એમને કીધું, હું એવું કહેતો હતો કે ઇન્ટરનેશનલ તો ન થાય ને સ્વામી, ટાઈમ ઝોનનો ડિફરન્સ છે. પ્રબોધ સ્વામીજી કે ભલે ટાઈમનો ડિફરન્સ છે પણ એક સેશન તો ભેગી થાય ને. કઈ? તો કે ઇન્ડિયામાં જ્યારે રાત હોય ને અહીંયા જ્યારે સવાર હોય તો એકાદ સેશન તો ભેગી થાય. તો મેં કીધું હા સ્વામી એ થાય. તો કે આપણે એ ઓનલાઈન શિબિર કરવી છે. એટલે પછી એ વાત ધીમે રહીને મેં ત્યાં લોકલ વડીલ સંતો હતા એમને કરી અને પછી કિશનજીને કરી. તો કિશનજીએ પછી એ આખું બીડું ઝડપ્યું ઓનલાઈન શિબિરનો, પ્રભુ સ્વામીજીનો સંકલ્પ. અને કિશનજી એને ટાર્ગેટ બનાવ્યો, ગોલ બનાવ્યો અને પછી અહીંયા ન્યૂજર્સીથી બધી આખી ટીમને એમને એક્ટિવેટ કરી બધાને લગાડ્યા. અને આપણને ખબર છે કે ડ્યુરિંગ કોવિડ 2021માં જૂન મહિનામાં અદ્ભુત શિબિર આપણે ઓનલાઈન કરેલી. એવી શિબિર તો અત્યાર સુધી ક્યારેય થઈ નથી ને બધાને કોવિડમાં, લોકડાઉનમાં એ શિબિરમાં અદ્ભુત આનંદ આવ્યો. પણ એ પ્રબોધ સ્વામીજીનું વિઝન હતું. તો માઇન્ડસેટ શું છે, હું કહેવા શું માંગુ છું કે વ્યક્તિઓ તો આપણે બી હતા. કોવિડ દરમિયાન પરિસ્થિતિ તો મને જે હતી એ જ પ્રબોધ સ્વામીજીને બી હતી. એન્વાયરમેન્ટ મને જે હતું એ જ પ્રબોધ સ્વામીજીને બી હતું. પણ એમનું માઇન્ડસેટ શું હતું તો કે આપણું માઇન્ડસેટ શું હતું પહેલા તો કે પરિસ્થિતિ બદલાય અને મને સાનુકૂળતા થાય એવું થાય ને ત્યારે હું કંઈક આગળનું સ્ટેપ વિચારીશ. અને એમનું માઇન્ડસેટ શું હતું
તો આપણે તો પ્રાર્થના બી કરતા હતા કે સ્વામીજી આ કોવિડનું બંધ થાય ને તો સારું, પછી કંઈક કરીએ. એમનું માઇન્ડસેટ શું હતું કે ભાઈ પરિસ્થિતિને જેવી રહેવી હોય એવી રહે. આ પરિસ્થિતિમાં, આ એન્વાયરમેન્ટમાં હું મારા સમયનો ઉપયોગ કરી અને ભગવાનને કેવી રીતે રાજી કરી શકું, એ એમનું માઇન્ડસેટ હતું. તો એમના માઇન્ડસેટમાં આપણે ભળી ગયા ને, તો ધીમે 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 એમને અનઅચીવેબલ કે અનબિલીવેબલ વસ્તુ હતી એ સાકાર કરી આપી. પણ એ આપણને શીખવાડ્યું કે આપણે આપણા કોચલામાં, આપણે આપણા કુંડાળામાં પડી રહેતા હોઈએ, આપણે આપણા ફ્રેમમાં ને આપણે આપણા સર્કલમાં જ ડૂબેલા હોઈએ, તો બિયોન્ડ ધ સર્કલ જોવાનું અને આપણી પરિસ્થિતિને બદલવા કરતા આ પરિસ્થિતિમાં હું શું સારો એફર્ટ કરીને કરી શકું એ કરવાનું એક માઇન્ડસેટ પ્રબોધ સ્વામીજીએ શીખવાડ્યું. પણ જો એ ન હોત પ્રબોધ સ્વામીજી અને એમને જો આગ્રહ ન રાખ્યો હોત તો એ વસ્તુ ઓનલાઈન અનકોટ કે ઓનલાઈન શિબિર થઈ ના શકાય. પણ એ વસ્તુ પ્રબોધ સ્વામીજીએ શીખવાડી. તો આપણે બી આપણા માઇન્ડસેટ ને ચેન્જ કરીને કંઈ અચીવ કરવું હોય તો આપણે એવો સારો સંગ જોઈએ અને બીજો આશીર્વાદ જોઈએ. એ સારો સંગ પ્રબોધ સ્વામીજીનો હતો તો એમને શીખવાડ્યું કે આપણે ક્યારેય મારી પરિસ્થિતિ બદલાય કે મારી આજુબાજુના વ્યક્તિઓ બદલાય એવી પ્રાર્થના કે એવા માઇન્ડસેટમાં નહીં રહેવાનું. આપણે ઓલવેઝ એવા માઇન્ડસેટમાં રહેવાનું કે નો મેટર વોટ ધ સિચ્યુએશન એન્ડ નો મેટર વોટ ધ પીપલ વિથ હુમ આઈ એમ સ્ટેઇંગ, એ લોકો ગમે તેવા છે, મારે આ પરિસ્થિતિનો ને આ વ્યક્તિઓનો સારો ઉપયોગ કરીને કંઈક અચીવ કરવું છે. એવું જો માઇન્ડસેટ રાખીશું તો ભગવાન આપણને આગળ રસ્તો કરી આપશે ને આપણે સરસ રીતે કંઈક વસ્તુ અચીવ કરીશું. એટલે એવું આપણા જીવનમાં થાય એના માટે આપણે નિરંતર સભા ભરવી પડે. આ વસ્તુ એક દિવસમાં ન થઈ જાય, પણ એક દિવસે ચોક્કસ થાય. પણ એના માટે આપણે અઠવાડિયે સભામાં આવતા રહેવાનું. સભામાં આવતા રહીશું તો ધીમે 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 આપણું માઇન્ડસેટ ચેન્જ થશે, આપણે પોઝિટિવ થતા જઈશું. અને બીજો માઇન્ડસેટ બદલવાનો રસ્તો છે કે એ ભગવાન અને સંતના આશીર્વાદ છે, એમનું વચન છે. વચન પકડીએ ને તો આપણું માઇન્ડસેટ બદલાઈ જાય ને આપણે અનઅચીવેબલ વસ્તુ અચીવ કરી શકીએ. આપણે ત્યાં એક દીકરો ભણતો હતો, એની વાત કરીને પૂરું કરીએ. યશભાઈ એમનું નામ છે, ખંભાતનો દીકરો, ભણવા માટે આવેલો વિદ્યાનગર, મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, આપણી હોસ્ટેલમાં રહેવા આવ્યો. પ્રસંગ લાંબો છે, હું શોર્ટમાં કહું છું. સારા મિત્રો મળ્યા. સારા મિત્રો જીવનમાં શું કરે તો કે પહેલામાં પહેલું તો એ આપણને આપણું માઇન્ડસેટ ધીમે 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 પોઝિટિવ કરે. એટલે સારા મિત્રો મળ્યા તો એને કીધું કે ભાઈ સભામાં આવીશ, તો એકવાર પ્રેઝન્ટેશન જોવું હતું એટલે લઈ આવ્યા. એટલે એ દીકરો આવ્યો, એને ગમ્યું. પછી એવરી થર્સડે આવતા થયા. સારા ફ્રેન્ડ્સ હતા તો ફોલોઅપ કરતા હતા. તો એટલે થર્સડે આવતા થયા તો પછી તો બેચલર્સ ડિગ્રી પૂરી થવા આવી. તો સભામાં વાત કરે ઓલવેઝ. સ્વામીજીનું બી એક આજ્ઞા હતી કે માસ્ટર્સ ડિગ્રી તો કરવાની જ, ખાલી બેચલર્સથી પતાવી નહીં દેવાનું. એટલે બેચલર્સ પૂરું થવા આવ્યું એટલે સાથેના મિત્રો હતા એ લોકો બી બધા માસ્ટર્સ કરવાના હતા. એટલે યશભાઈને બી થયું કે ચાલો આપણે બી સ્વામીજીની આજ્ઞા છે ને ફ્રેન્ડ સર્કલ છે તો આપણે બી કરીએ. પણ હવે ક્વેશ્ચન હતો કે ક્યાં કરવું, પરદેશ જવું, બહાર યુએસએ, કેનેડા કે પછી ઇન્ડિયામાં. તો બધા બીજા ફ્રેન્ડ્સ હતા એ બધા ઇન્ડિયામાં જ માસ્ટર્સ કરવાના હતા. તો મિત્રતા સારી હતી એટલે એમને થયું કે ચાલો પહેલા અહીંયા ટ્રાય કરીએ, ઇન્ડિયામાં સારી જગ્યાએ નહીં થાય તો પછી બહારનું વિચારશું. એટલે એમની સાથે સાથે પ્રિપરેશન સ્ટાર્ટ કરી. તો ત્યાં ગેટની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, એન્જિનિયરિંગ ભણ્યા હોય તો માસ્ટર્સ ડિગ્રી કરવા માટે ઇન્ડિયામાં સારી જગ્યાએ એડમિશન લેવું હોય તો. એના માટે પ્રિપેરેશન ચાલુ કરી. વન ઓફ ધી ટફેસ્ટ 10 એક્ઝામ્સ ઓફ ધી વર્લ્ડ, એમાં ગેટનો નંબર આવે એવી એક્ઝામ છે. બહુ હાર્ડવર્ક કરવું પડે. પણ મિત્ર મંડળ સારું હતું એટલે એમની સાથે સાથે ભણવા માંડ્યા, હાર્ડવર્ક કરવા માંડ્યા. પછી કોવિડ આવ્યું એટલે ઘરે જવાનું થયું. હોસ્ટેલથી ઘરે જવાનું થયું, ફ્રેન્ડ સર્કલથી દૂર થયા એટલે પછી પાછી આળસ ખાઈ ગઈ. તો પ્રિપેરેશન બંધ કરી દીધું ને એવું બધું થયું. પણ મિત્રો સારા હોય તો શું થાય, મિત્રો સારા હતા ને તો પેલા લોકો ફોન કરે અને પૂછે કે કેવું ચાલે છે પ્રિપેરેશન. એટલે કે નથી મજા આવતી, બંધ થઈ ગયું છે. તો એને પાછું બળ આપે કે ભાઈ આપણે તો સ્વામીજીને રાજી કરવા માટે કરવાનું છે, તો તું મહેનત કર, અમે નોટ્સ મોકલાઈએ, બધું કરીએ. એવી રીતે હેલ્પ કરી એટલે એને ફરી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. પછી પાછા એવીડી આવવાનું થયું પ્રિપેરેશન માટે એટલે ફરી પાછા લાગી ગયા, પ્રિપેરેશન કરી. અને એક્ઝામ આવી તો એક્ઝામમાં સ્કોર બી આવી ગયો. એટલે સ્કોર આવ્યો તો સ્કોર બી
મહારાજની કૃપાથી થોડોક સારો સ્કોર આવ્યો, એટલે પછી એડમિશન પ્રોસેસ ચાલુ થઈ. અને એડમિશન પ્રોસેસમાં એમને કર્ણાટક કે કેરેલામાં સુરતકલ કરીને જગ્યા છે, તો ત્યાં એનઆઈટી સુરતકલમાં મટીરિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રીમાં એડમિશન મળ્યું. એડમિશન લઈ લીધું, પણ સ્કોર થોડો ઓછો હતો, એટલે 19 જણના ક્લાસમાં યશભાઈ વોઝ ધ લાસ્ટ પર્સન ટુ ગેટ ધી એડમિશન. એટલે બીજા જે 18 જણ હતા એ બધા એનાથી સારા સ્કોર વાળા ને એમનાથી બ્રિલિયન્ટ ને આગળ હતા. એવાની જોડે એમને ભણવાનું થયું. હવે કોવિડ હતો એટલે ઓનલાઈન ભણવાનું થયું. એટલે પહેલું સેમિસ્ટર ઓનલાઈન ભણ્યા, એની એક્ઝામ્સ આવી તો એક્ઝામ બી ઓનલાઈન હતી. એટલે 19 જણનો ક્લાસ નાનકડો, તો બધાને એકબીજાનો એમ ફિઝિકલ પરિચય નહીં, પણ ઓનલાઈન હતું એટલે બધા એમ ઓળખતા હતા. તો બધાએ વોટ્સએપ પર ગ્રુપ બનાવી દીધું, અને ક્વેશ્ચન પેપર જે આવ્યું તો અંદર અપલોડ થઈ ગયું, ને બધા એકબીજાની જોડે આન્સર્સ ડિસ્કસ કરવા માંડ્યા. અને એમાંથી જે ડિસ્કશનમાંથી આવે બધી રીતે બધા આન્સર્સ લખવા માંડ્યા. એટલે બીજી બાજુ યશભાઈ હતા, પણ એ સભામાં આવતા હતા, સત્સંગ કરતા હતા. તો એમને સ્વામીજીનું વચન યાદ આવ્યું. જો આપણે આપણા માઇન્ડસેટમાંથી બહાર નીકળવું હોય તો ભગવાનનું કોઈક વચન પકડીએ ને તો માઇન્ડસેટ ચેન્જ થાય અને આપણે કંઈક અચીવ કરી શકીએ. તો માઇન્ડસેટ તો એમનું બી બીજા બધા વ્યક્તિઓ જેવું જ હતું, પણ જીવનમાં સત્સંગ હતો અને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી જેવા પુરુષો હતા, તો વચન પકડ્યું ને માઇન્ડસેટ બદલાયું. એટલે બધાએ શું કર્યું કે ડિસ્કશન કરીને આન્સર લખતા હતા. પણ યશભાઈને યાદ આવ્યું કે સ્વામીજીએ આપણને કીધેલું સભામાં કે ભાઈ આપણે નપાસ થઈએ તો ચાલે, પણ ચોરી કરવાની નહીં. તો જનરલ માઇન્ડસેટ બધાનું શું હતું, આપણું સૂત્ર છે ને, બેસ્ટ ફ્રોમ ધ રેસ્ટ. તો રેસ્ટ માઇન્ડસેટ શું હતું કે ભાઈ ચોરી કરી લો અને લખી કાઢો. પણ જે બેસ્ટ હોય તો આપણે બેસ્ટ કેવી રીતે બનાય, પોતાની રીતે તો ખબર નથી બેસ્ટ કેવી રીતે બનાય, પણ આવા પુરુષોનો વચનને જો પકડીશું તો રેસ્ટમાંથી બેસ્ટ થઈ જશે. તો એને પકડ્યું કે ભાઈ આપણે ભલે ફેલ થશું પણ લખવું નથી આ લોકોની જેમ. તો એને સ્વામીજીને સંભાળીને એમને જે આવડ્યું ને એટલું લખ્યું. જ્યારે રિઝલ્ટ આવ્યું તો 19ના ક્લાસમાંથી યશભાઈ વોઝ 15th, 15મો રેન્ક હતો માર્ક્સ વાઇઝ. કેમ કે એમને તો જે આવડ્યું એ લખ્યું, બીજા બધાએ તો ડિસ્કશન કરીને લખેલું. એટલે બીજી બાજુ થોડી ચિંતા થઈ કે સાલું આપણે તો આ લોકોની જેમ ચોરી નહીં કરી, ડિસ્કશનમાં પાર્ટ નહીં લીધો અને ના લખ્યું તો આપણો રેન્ક લોઅર આવ્યો, તો આ તો માસ્ટર્સ ડિગ્રી છે, પછી આગળ તકલીફ થશે જો સ્કોર સારો નહીં હોય તો જોબ લેવામાં કે પીએચડી કરવામાં. એટલે પછી નેક્સ્ટ સેમિસ્ટરમાં તો પછી ઓફલાઈન થઈ ગયું, એટલે કોલેજ પર જવાનું થયું, કોલેજ ગયા, ક્લાસીસ અટેન્ડ કર્યા. પણ એક્ઝામ વખતે ફરી કોવિડનું કંઈક થોડુંક રેસ થયું, એટલે ફરી પાછી એક્ઝામ તો ઓનલાઈન જ થઈ. એટલે એમને એમની જે હોસ્ટેલની રૂમ હતી ત્યાં સુરતકલ, ત્યાંથી એક્ઝામ આપવાનું થયું ઓનલાઈન. તો ફરી બીજા બધાએ શું કર્યું કે બધા બીજી 1-2 રૂમમાં ભેગા થઈ ગયા, અને યશભાઈ એકલા એની રૂમમાં હતા. બધા એને કીધું કે ભાઈ તું બી આવી જા, તો આપણે ડિસ્કસ કરીને આન્સર્સ લખી દઈએ અને બધું સેટ થઈ જાય. એને પાછું સ્વામીજીનું વચન યાદ આવ્યું, તો મન તો રમાડતું હતું કે ભાઈ જતો રહે, આગળના સેમિસ્ટરમાં તો 15મો રેન્ક આવ્યો, હવે તો હાવ રહી જઈશ. પણ બીજી બાજુ સ્વામીજીનું વચન હતું તો એને પકડેલું કે ના, ગમે તે થાય ભલે ફેલ થશું, એડમિશન સ્વામીજીએ અપાયું છે, અત્યારે અહીંયા સુધી સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી લઈ આવ્યા છે તો આગળ બી એ કરશે. એવું એક માઇન્ડસેટ એને નક્કી રાખેલું કે ના, આપણે આ નથી કરવું, ચોરી, ફેલ થશું. તો એને એ સેમિસ્ટરમાં બી પ્રબોધ સ્વામીજીને સંભાળી અને જે આવડ્યું ને એ એની રીતે લખી કાઢ્યું. પણ પેલા લોકોના ડિસ્કશનમાં પાર્ટિસિપેટ નહીં થયા. તો ભગવાનનું જો વચન પકડીએ ને તો આપણું માઇન્ડસેટ તો બદલાય, પણ માઇન્ડસેટ બદલાય એની ભેગા ભેગા આપણને એવું થાય કે યાર આવું માઇન્ડસેટ રાખે તો નુકસાન જાય. કેમ કે બીજા બધા તો પોતાનો સ્વાર્થ સાધી લે ને આપણે તો પાછળ રહી જઈએ. આપણને ઘણીવાર એવું થાય કે સત્સંગ કરવાનું શું કામ, તો માઇન્ડસેટ બદલવાનું. તો સત્સંગનું માઇન્ડસેટ શું હોય તો કે ભાઈ દાસના દાસ થવાનું. સત્સંગનું માઇન્ડસેટ શું શીખવાડે આપણને તો કે ભાઈ આપણે ઝૂકી જવાનું. સત્સંગનું માઇન્ડસેટ શું શીખવાડે તો કે આપણે નમી જવાનું. સત્સંગનું માઇન્ડસેટ આપણને શું શીખવાડે તો કે ભાઈ આપણે પોઝિટિવ રહેવાનું, આજુબાજુ વાળા વ્યક્તિઓ જેવા હોય તેવા. પણ આપણને એવું થાય કે ભાઈ આપણે જો ઝૂકી જઈશું, આપણે જો દાસ થઈશું તો આ તો હારા દુનિયા વાળા તો ઝૂકતી એ દુનિયા ઝુકાને વાલા છે, આ તો આપણને વધારે દબાવશે. આપણને એવું થાય કે આ તો મને નુકસાન કરશે. પણ જો આપણે સત્સંગમાં આવતા હશું અને અહીંયાનું માઇન્ડસેટ લઈ અને લૌકિક જગતમાં જશું ને તો ભગવાન તો આપણને જુએ છે ને.
એ આપણને નુકસાન નહીં જવા દે. એ આપણને બધું આપણા ગોલને અચીવ કરાવશે અને આપણું બધું પોઝિટિવ કરી આપશે. તો એવું યશભાઈને ભગવાનનું એક વચન પકડેલું ને, તો પોતાનું માઇન્ડસેટ એમને નક્કી કરેલું કે ભાઈ ચોરી નથી કરવી, ભલે ફેલ થશું. તો બીજી બાજુ લૌકિક રીતે એવું લાગતું હતું કે નુકસાન જાય છે. પણ જ્યારે એમના 4 સેમિસ્ટર પત્યા, એમએસસી અરે MS મટીરિયલ સાયન્સના NIT સુરતકલની વાત કરું છું, સામાન્ય કોલેજ નથી, એમાં એડમિશન લેવું બહુ ટફ છે. ઇન્ડિયાની ટોપ 3 NITsમાં એનું નામ છે. 2-3 IIT મદ્રાસ, દિલ્હી અને બોમ્બે. પછી 3 NITs આવે, એમાંની એક NITમાં એમને એડમિશન મળેલું. તો જ્યારે એના 4 સેમિસ્ટર પત્યા ત્યારે યશભાઈને આખા NITમાં મટીરિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મળે. અને આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી ને એમની કૃપાથી એમને ફૂલ્લી ફંડેડ PhD યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં એક પ્રોફેસરના અંડરમાં મળી છે ને એ PhD કરવા માટે હ્યુસ્ટન આવવાના છે. આ ફોલથી જોઈન કરશે. પણ સત્સંગ આપણા જીવનમાં શું કરે એની વાત છે. જો ભગવાનનું આવું વચન પકડીએ તો આપણું માઇન્ડસેટ તો બદલાય, પણ જોડે જોડે ભગવાન આપણને એક લૌકિક અચીવમેન્ટ પણ કરી આપે. તો ખાલી તો એ સત્સંગ શું કરે, તો એના જીવનમાં તો કઈ એને ખબર નથી. એક ખંભાત જેવું નાનકડું ટાઉન કહેવાય એવી જગ્યામાંથી આવેલો વ્યક્તિ NIT સુરતકલમાંથી ગોલ્ડ મેડલ લે અને ત્યાર પછી યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં ફૂલ્લી ફંડેડ PhD કરવા માટે આવે. એ કોઈ સામાન્ય અચીવમેન્ટ ના કહેવાય. પણ એ અચીવમેન્ટ કેમ થઈ શક્યું? તો કે એમના જીવનમાં સારા મિત્રો હતા, એમના જીવનમાં સભા હતી અને એમના જીવનમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજી ના આશીર્વાદ અને એમનું વચન એને પકડ્યું કે આપણે નપાસ થવું પણ ચોરી કરવી. અને આ 3 વસ્તુ જીવનમાં રાખી તો માઇન્ડસેટ તો બદલાઈ ગયું, પણ જોડે જોડે ભગવાને અચીવમેન્ટ બી અદ્ભુત આપ્યું. તો ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે અમારું તો સ્વામીજી માઇન્ડસેટ એવું જ હોય છે કે કેમ કરીને શોર્ટકટથી બધું કામ પતે. અમારું માઇન્ડસેટ તો એવું જ હોય છે કે મારી આજુબાજુની પરિસ્થિતિની વ્યક્તિઓ બદલાશે ત્યાર પછી હું કંઈક કરીશ. પણ એમાંથી અમને બહાર કાઢી અને એક પોઝિટિવ માઇન્ડસેટમાં અમારે જવું છે તો એ અમે જઈ શકીએ. એના માટે અમારે ત્યાં લોકલ જે બધા લીડર્સ હોય, મૃગેશભાઈ છે, બીજા જે કાર્યકર્તાઓ છે, એના સાથે દોસ્તી રાખી શકીએ અને અઠવાડિયે 2 કલાક સભા માટે કાઢી શકીએ એવા બળ બુદ્ધિ યોગ શક્તિ ગુરુ હરિપ્રબોધ સ્વામી આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના સજાન સ્વામી મહારાજની. થેન્ક યુ સ્વામીજી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આનંદ સ્વામીજીએ વાત કરી કે જેમ કીધું તો આપણે પણ આવી જ કોઈક સિચ્યુએશનમાંથી રોજ પસાર થઈએ છીએ કે આપણું મન